હેલો ગાઈસ, કોમલ સંસાણીયા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને મસ્ત મજાને સવારમાં જો આપણે વાસણનો ઢગલો કરીને બેઠા હતા અને જમવામાં મગભાત બનાવ્યા હતા. અને સોહમભાઈ કે બહુ મસ્ત મજાના મગભાત બનાવી અને ક્રીવાબેન કે વાહ મમ્મી વાહ એમ કરતા તે. અને પછી બેન રિહાઈ ગયા. રિહાઈને કે મમ્મીને કે હાલો ને બહાર લઈ જાવ ને, પણ માને નહીં કે નથી જવું, રસ્તામાં બહુ આજે ખરાબ હતા ત્યાં, એટલા માટે ધૂળ ઉડતી હતી ને એવું બધું હતું. એટલે તોય રિહાઈ ગયા. ને રિહાઈને બેન છે ને પછી બાયણે જતા રહીએ. પાછી રિહાવાનું તો ભેગું હોય ને હોય જ અમારા ક્રીવાબેન. એટલે રિહાઈને પાછી વહી ગઈ ખૂણામાં જોવો. પછી છે ને આપણે સાંજનો પ્રોગ્રામ હતો આજે રગડાપુરીનો. તો મસ્ત મજાનો આપણે રગડો વઘાર નાખ્યો હતો અને બાકી બધી તૈયારી પ્રિપરેશન થઈ ગઈ હતી અને રગડો બનાવી નાખ્યો હતો. અને રવિ એ છે ને આજે બજારમાં ગયા હતા, બહુ બધો નાસ્તો લઈને આવ્યા હતા. ખારી ટોસ ને કેક ને અને રગડાપુરી હતી એટલે પૂરી તો હોય જ. અને છે ને પછી જમીન પછી અમે ગાર્ડને વહી ગયા હતા. ક્રીવાને ચકેડીમાં બેસાડી હતી. ક્રીવાને તો બહુ મજા પડી ગઈ હતી. ને પછી ક્રીવાબેન કે હાલો આપણે હવે હે ને મમ્મી શેરીમાં કામ હાલે છે ને તો જીસીબી ભરી લો રેતીનું ઈ કે. એટલે બેન રેતીનું જીસીબી ભરવા લઈ ગયા. અને પછી ઘરે આવીને કોથરી લઈને કે આલ્યો એના પપ્પાને કે આલ્યો પપ્પા આલ્યો. પછી ભાઈ એનો સૂતો હતો, સોહમભાઈ તો એને છે ને સૂતો હતો તો એના હાથમાં છે ને બટકા ભરતી હતી. એવી તોફાની છે ને બટકા ભરે. અને પછી બ્લેન્કેટ ઓઢાડી દીધો ભાઈને. પછી આજનો વ્લોગ અહીંયા સુધી. તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હેલો ગાઈસ, કોમલ સંસાણીયા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને મસ્ત મજાને સવારમાં જો આપણે વાસણનો ઢગલો કરીને બેઠા હતા અને જમવામાં મગભાત બનાવ્યા હતા. અને સોહમભાઈ કે બહુ મસ્ત મજાના મગભાત બનાવી અને ક્રીવાબેન કે વાહ મમ્મી વાહ એમ કરતા તે. અને પછી બેન રિહાઈ ગયા. રિહાઈને કે મમ્મીને કે હાલો ને બહાર લઈ જાવ ને, પણ માને નહીં કે નથી જવું, રસ્તામાં બહુ આજે ખરાબ હતા ત્યાં, એટલા માટે ધૂળ ઉડતી હતી ને એવું બધું હતું. એટલે તોય રિહાઈ ગયા. ને રિહાઈને બેન છે ને પછી બાયણે જતા રહીએ. પાછી રિહાવાનું તો ભેગું હોય ને હોય જ અમારા ક્રીવાબેન. એટલે રિહાઈને પાછી વહી ગઈ ખૂણામાં જોવો. પછી છે ને આપણે સાંજનો પ્રોગ્રામ હતો આજે રગડાપુરીનો. તો મસ્ત મજાનો આપણે રગડો વઘાર નાખ્યો હતો અને બાકી બધી તૈયારી પ્રિપરેશન થઈ ગઈ હતી અને રગડો બનાવી નાખ્યો હતો. અને રવિ એ છે ને આજે બજારમાં ગયા હતા, બહુ બધો નાસ્તો લઈને આવ્યા હતા. ખારી ટોસ ને કેક ને અને રગડાપુરી હતી એટલે પૂરી તો હોય જ. અને છે ને પછી જમીન પછી અમે ગાર્ડને વહી ગયા હતા. ક્રીવાને ચકેડીમાં બેસાડી હતી. ક્રીવાને તો બહુ